તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 28 એપ્રિલ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સુપ્રીમ કોર્ટ રિફ્યુઝનો મતલબ થાય ના પાડવી। સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે શું કરવાની? ઇન્ટરફિયર એટલે કે દખલઅંદાજી કરવાની ઇન વર્ક ઓફ હાઈકોર્ટ। સુપ્રીમ કોર્ટ દ્વારા ના પાડી દીધેલી છે કે હાઈકોર્ટની જે કામગીરી જે છે એનું જે વર્ક જે છે એની અંદર દખલઅંદાજી ઇન્ટરફિયર કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે। તો અત્યારે આખો મુદ્દો એ છે કે સુપ્રીમ કોર્ટ કેન નોટ રિમેઇન અ મ્યુટ સ્પેક્ટેટર। સુપ્રીમ કોર્ટ જે છે બની શકશે નહીં અથવા રહી શકશે નહીં। શું નહીં રહી શકે? તો કે મ્યુટ સ્પેક્ટેટર। મ્યુટ એટલે કે મૂક એટલે કે મૂંગું, બોલ્યા વગર। સ્પેક્ટેટર એટલે કે દર્શક, મૂક દર્શક તરીકેની કામગીરી જે છે એ કરી શકશે નહીં। અત્યારે ભારત દેશ જે છે એ નેશનલ કેલામિટીનો મતલબ શું થાય? એક મહામારી, એક પ્રકારની સમસ્યાથી આપણે બધા ગુજરી રહ્યા છીએ। કઈ સમસ્યા એ તમને ખ્યાલ જ હશે કે કોવિડની મહામારીથી અત્યારે આપણે આખો દેશ જે છે એ ગુજરી રહ્યો છે। તો આવા કેસની અંદર સુપ્રીમ કોર્ટ જે છે એ મ્યુટ સ્પેક્ટેટર એટલે કે મૂક દર્શક બની શકશે નહીં। કેમ? કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર દ્વારા તો એવી કોઈ યોજના, એવી કોઈ પોલિસી અથવા એવી કોઈ ગાઈડલાઈન, એવા કોઈ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવતા નથી કે જેના કારણે આજે કેલામિટી જે છે, નેશનલ કેલામિટી, રાષ્ટ્રીય સમસ્યા, કોવિડની સમસ્યા જે છે કે એનું વ્યવસ્થિત રીતે સમાધાન કરી શકાય। તો હવે સુપ્રીમ કોર્ટે કંઈક કાર્ય કરવું જોઈએ, પરંતુ સુપ્રીમ કોર્ટ જે છે અત્યારે મ્યુટ સ્પેક્ટેટરની અવસ્થાની અંદર છે એટલે કે મૂક દર્શક બની અને બેસી ગયેલું છે, બરાબર। એટલે કે સુપ્રીમ કોર્ટ વધુ લાંબો સમય સુધી આ મ્યુટ સ્પેક્ટેટર જે છે બની શકશે નહીં। સ્પેક્ટેટરનો મતલબ શું થાય? દર્શક। આ તમે યાદ રાખી લેજો। વોટ્સએપમાં અમુક એવા મેસેજ પણ આવતા હોય છે શું કે અત્યારે તો આપણે એવી પરિસ્થિતિમાં ગુજરી રહ્યા છીએ કેવી કે મનુષ્ય જે છે એ મંગળ ઉપર જીવન છે કે નહીં એ ચેક કરવા માટે, એ ચેક કરવા માટે જે છે મિશનને, યાનને એવું બધું મોકલે છે। સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવન જે છે, એનું અસ્તિત્વ ગોતવા માટે જઈ રહ્યા છે, પરંતુ સાચી વાત તો એ છે કે અત્યારે મનુષ્ય જે છે પૃથ્વી ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મથી રહ્યો છે। કેમ? કારણ કે અહીંયા બેડ મળતા નથી। મંગળ ઉપર તો આખું મંગળ ઉપર ઘર બનાવવાની એની, ચંદ્ર ઉપર ઘર બનાવવાની એની વાત ચાલે છે, પરંતુ અહીંયા બેડ મળતા નથી, વેન્ટિલેટર મળતા નથી, બીજી ઓક્સિજન એવી બધી વસ્તુ મળતી નથી। તો આ પણ એક કડવી હકીકત છે। હાવેવર ધ ટોપ કોર્ટ વિલ નોટ ઇન્ટરફિયર। તો સુપ્રીમ કોર્ટે અત્યારે કીધેલું છે કે હાઈકોર્ટ દ્વારા જે કોઈ પણ વર્ક, જે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે એની અંતર્ગત એ ઇન્ટરફિયર કરશે નહીં। આખો મુદ્દો એવો હતો કે થોડા સમય પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટ ક્યાંની છે? તો એ ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ છે। એના દ્વારા એક ચુકાદો આપવામાં આવેલો હતો, તો એની ઉપર સુપ્રીમ કોર્ટે જે છે સ્ટે મૂકેલો હતો। એટલે કે હકીકતમાં અલ્હાબાદ હાઈકોર્ટ જે છે એણે ઉત્તર પ્રદેશ સરકાર જે છે, ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથ સીએમ છે, એને થોડીક ગાઈડલાઈન આપેલી હતી કે તમારે આવું કંઈક કાર્ય કરવું જોઈએ, અને પરંતુ એ જે યોગી આદિત્યનાથ જે છે એમને એ ગાઈડલાઈન માનવાની ના પાડી દીધી હતી। હાઈકોર્ટ દ્વારા જે સલાહ સૂચન આપવામાં આવેલા એ માનવાની ના પાડી દીધી હતી। તો પછી આખો મુદ્દો જે છે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયેલો હતો। તો અત્યારે તો ફરીથી સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે હાઈકોર્ટ દ્વારા જે કોઈ પણ ચુકાદા આપવામાં આવે છે, જે કોઈ પણ વર્ક કરવામાં આવે છે, એમાં સુપ્રીમ કોર્ટ જે છે એ બાધારૂપ બનશે નહીં, એ કોઈ પણ આવું કંઈ કાર્ય કરશે નહીં। આની માટે સુપ્રીમ કોર્ટમાં એક સ્પેશિયલ બેન્ચ બનાવવામાં આવેલી હતી, જેના હેડ કોણ હતા? ડી.વાય. ચંદ્રચૂડ। જસ્ટિસનો મતલબ થાય ન્યાયમૂર્તિ એટલે કે જજ। એસેસ ધ ગ્રાઉન્ડ રિયાલિટીઝ એટલે કે હકીકતમાં શું ચાલે છે એ બધી વસ્તુ એનું એસેસ કરી, એનું મૂલ્યાંકન કરી અને આ બધા નિર્ણય જે છે એ લેવામાં આવશે, જેના કારણે આપણે આ મહામારી જે છે એને અટકાવી શકીએ। એણે આ હાઈકોર્ટને એમ કીધું, સુપ્રીમ કોર્ટે એવું કીધું કે હાઈકોર્ટની અંદર એ દખલઅંદાજી કરશે નહીં। તો અહીંયા એક મહત્વની વસ્તુ આવે છે શું કે સુપ્રીમ કોર્ટનો પાવર, સુપ્રીમ કોર્ટની જે સત્તા જે છે એનું જ્યુરિસ્ડિક્શન શું છે, એનું ન્યાય ક્ષેત્ર શું છે? શું સુપ્રીમ કોર્ટ જે છે એ શ્રીલંકાની અંદર જઈને ચુકાદો આપી શકે? શું સુપ્રીમ કોર્ટ જે છે એ આફ્રિકામાં જઈને એને ચુકાદો આપી શકે? તો સુપ્રીમ કોર્ટ કઈ જગ્યાએ ચુકાદો આપી શકે? એનું જ્યુરિસ્ડિક્શન, એનું ન્યાય ક્ષેત્ર શું છે? એ કયા કેસની અંદર, કયા મુદ્દાની અંદર, કયા ટોપિકની અંદર ચુકાદો આપી શકે? તો એના અમુક પ્રકારના જ્યુરિસ્ડિક્શન છે, એને મોટે ભાગે 6 પ્રકારની અંદર વહેંચવામાં આવે છે। 6 પ્રકાર કયા છે એ જોઈએ। પહેલા તો ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન જે છે એ આર્ટિકલ 131 131 અનુચ્છેદ 131 માં આવે છે। બીજું છે એડવાઇસરી જ્યુરિસ્ડિક્શન એટલે કે સલાહકારી ન્યાય ક્ષેત્ર, એ આર્ટિકલ 143 ની અંતર્ગત આવે છે। આપણે બધા ડિટેલમાં જોઈ લઈએ। ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનની અંદર શું આવે એ પણ જોઈ લઈએ। ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન અંતર્ગત એવું કીધેલું છે, ભારતના બંધારણની અંદર એવું કીધેલું છે શું કે જ્યારે સેન્ટ્રલ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, સ્ટેટ ગવર્મેન્ટની વચ્ચે કોઈ પણ વાંધો હશે, જો કોઈ પણ વિવાદ હશે બંનેની, કેન્દ્ર અને રાજ્યની વચ્ચે, અથવા રાજ્ય વચ્ચે કોઈ વિવાદ હશે, રાજ્ય વચ્ચે કોઈ વિવાદ હશે, તો એ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન અંતર્ગત આવશે, એટલે કે એ અનુચ્છેદ 131 અંતર્ગત। અને થોડા સમય પહેલા આ 131 અંતર્ગત તે રાજ્ય જે છે એના દ્વારા પોતાનો એક વિરોધ નોંધાવવામાં આવેલો હતો કેરળ દ્વારા જે છે એ અનુચ્છેદ 131નો ઉપયોગ કરી અને કેરળ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું હતું। કઈ બાબતે? તો કે કેન્દ્ર સરકાર દ્વારા જે સીએએ લાવવામાં આવેલો છે, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, એટલે કે નાગરિકતા સુધાર માટેનો કાયદો જે લાવવામાં આવેલો છે, તો એનાથી કેરળને વાંધો હતો। કેરળનું એવું કહેવાનું થતું હતું કે કેન્દ્ર સરકાર આજે કાયદો લાવેલો છે એ ગેરબંધારણીય છે, બરાબર। એટલે કેરળ જે છે એ એક રીતે જોઈએ તો કેરળ અને આ કેન્દ્ર સરકાર વચ્ચેનો વિરોધ થઈ ગયેલો, કેન્દ્ર સરકાર અને કેરળ એટલે કે રાજ્ય વચ્ચેનો વિવાદ થઈ ગયેલો। તો આ બાબતે
બાબતે કેરળ જે છે એ અનુચ્છેદ 131નો ઉપયોગ કરી અને ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું. ટૂંકમાં તમે એટલું યાદ રાખો શું કે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન એટલે કે મૂળભૂત ન્યાયિક ક્ષેત્ર સુપ્રીમ કોર્ટનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન કયું છે તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ સુલઝાવવો તે અને રાજ્ય વચ્ચેનો વિવાદ સુલઝાવવો તે બરાબર. અને આની અંદર અમુક આના અપવાદ ને એ બધું પણ છે, પરંતુ એ તમારે ડિટેલમાં જાણવું હોય તો એમ લક્ષ્મીકાંતની બુકનું એનાલિસિસ મૂકેલું છે, એ જોઈ લેવો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર. ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન તો કે અનુચ્છેદ 131માં એવું કીધેલું છે સુપ્રીમ કોર્ટનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન, જેમાં કેન્દ્ર અને રાજ્યની વચ્ચેનો વિવાદ સુલઝાવવો અથવા રાજ્ય અને રાજ્ય વચ્ચેનો વિવાદ જે છે ડિસ્પ્યુટ એનું રિઝોલ્યુશન એનું સમાધાન કરવું. બીજી વાત કરીએ એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન. સુપ્રીમ કોર્ટનું બીજું જે ન્યાયિક ક્ષેત્ર જે છે એ એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન જે અનુચ્છેદ 143માં આવેલું છે. અનુચ્છેદ 143 જેના અંતર્ગત પ્રેસિડેન્ટ ભારતના રાષ્ટ્રપતિ છે એને જ્યારે કોઈ બંધારણીય બાબતે અથવા કાનૂની બાબતે કોઈ કાનૂની સલાહની જરૂરિયાત પડશે તો એ શું કરશે? એ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગશે. પહેલાં એક વસ્તુ સમજો, પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ જે છે એ કઈ રીતે આવે તો એ પોલિટિકલ વ્યક્તિ હોય. પોલિટિકલ એટલે કે રાજનીતિક વ્યક્તિ હોય. તો એવું જરૂરી નથી કે એ બંધારણના જ્ઞાતા હોય, તે બંધારણના જાણકાર હોય તેવું જરૂરી નથી, કારણ કે એ તો પોલિટિક્સ એટલે કે રાજનીતિ કરી અને આવેલા હોય. તો એમને કંઈ બંધારણ ભણેલા ન હોય, બંધારણ ભણેલા હોય ને એવું જરૂરી નથી કે ન જ ભણેલા હોય. અમુક કદાચ શિક્ષિત હોય તો ભણેલા પણ હોય, પરંતુ એવું જરૂરી નથી કે ભણેલા જોઈએ અથવા ન. તો આવા કેસની અંદર માની લો કે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિને લીગલ એડવાઇઝરની જરૂર છે, એટલે કે કાનૂની રીતે સહાયતાની જરૂર છે, બંધારણ બાબતે કોઈ વિવાદ છે અને એમાં એમને સલાહની જરૂર છે, તો એ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગશે. કયા અનુચ્છેદ અનુસાર? અનુચ્છેદ 143. તો આ સુપ્રીમ કોર્ટનું એડવાઇઝરી એટલે કે સલાહવાળું સલાહ આપવા માટેનું જ્યુરિસ્ડિક્શન ન્યાયિક ક્ષેત્ર થઈ ગયેલું બરાબર. અને સુપ્રીમ કોર્ટ જે સલાહ આપશે એ રાષ્ટ્રપતિને માનવી હશે તો માનશે અને નહીં માનવી હોય તો નહીં માને, એટલે કે એ બાઇન્ડિંગ હશે નહીં, એ એની ઉપર બાઇન્ડિંગ હશે ને આ તમને ખબર હોય. ત્રીજા નંબરનું કહ્યું છે કે લો ડિક્લેર્ડ બાય ધ સુપ્રીમ કોર્ટ બાઇન્ડિંગ ઓન ઓલ ધ કોર્ટ્સ ઇન ઇન્ડિયા. અનુચ્છેદ 141 એવું અનુચ્છેદ 141 આર્ટિકલ 141 એ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કોઈ પણ ચુકાદા આપવામાં આવશે એ બધી જ કોર્ટને લાગુ પડશે, એ બધી જ કોર્ટને લાગુ પડશે. આનો મતલબ શું? આનો મતલબ એવો થાય કે માની લો કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં તો એ ચુકાદો ખાલી દિલ્હીની અંદર જ લાગુ પડે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવે તો એ ખાલી ગુજરાતના વિસ્તારની અંદર જ લાગે. પછી ગુજરાત હાઈકોર્ટ જે ચુકાદો આપે એ કંઈ મહારાષ્ટ્રમાં લાગુ ન પડે, એ કંઈ ગોવામાં લાગુ ન પડે, એ અંદમાન નિકોબારમાં લાગુ ન પડે. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા, ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ પણ ચુકાદો આપવામાં આવે તો એ આખા ભારતની અંદર લાગુ પડે, ભારતની સંપૂર્ણ ટેરિટરીની અંદર લાગુ પડે, એવું અનુચ્છેદ 141 કહે છે. પછી આગળ જોઈએ આર્ટિકલ 129. આર્ટિકલ 129 શું છે? તો એ કન્ટેમ્પ ઓફ કોર્ટ છે. કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે કે કોર્ટની અવમાનના કરે, કોર્ટનું અપમાન કરશે. જો કોઈ વ્યક્તિ કોર્ટનું અપમાન કરશે તો એની બદલ જે છે એ કોર્ટને એ વ્યક્તિને સજા આપવાનું કાર્ય કોણ કરશે? એ સુપ્રીમ કોર્ટ કરશે, એ સુપ્રીમ કોર્ટ. એની માટે એક અલગ વિડીયો પણ છે કન્ટેમ્પ ઓફ કોર્ટ માટે. તો 129 એ જ વાત કરે છે કે 129 અંતર્ગત કોર્ટ જે છે, આ સુપ્રીમ કોર્ટ જે છે એ કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે કાર્ય કરે છે, એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ રાખવાનું કાર્ય કરે છે. એ જેટલા પણ ચુકાદા આપવામાં આવે છે એ બધાનું રેકોર્ડ રાખશે અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે કોઈ પણ ચુકાદા આપવામાં આવે એનો રેફરન્સ તરીકે પણ ઉપયોગ કરવામાં આવશે. એટલે કે કોઈ બીજી હાઈકોર્ટ જે છે એની અંદર પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે છે એને રેફરન્સ તરીકે આપવામાં આવશે કે સુપ્રીમ કોર્ટે આ કેસમાં આવું કીધેલું હતું તો અત્યારે પણ આવું થવું જોઈએ. એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે કાર્ય કરશે. અને જો કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે છે એનું અપમાન કરશે, એની અવહેલના કરશે, એની અવમાનના કરશે તો સુપ્રીમ કોર્ટ એને સજા આપી શકશે. કોના માધ્યમથી? તો કે કન્ટેમ્પ ઓફ કોર્ટના માધ્યમથી, કન્ટેમ્પ ઓફ કોર્ટના માધ્યમથી, એવું અનુચ્છેદ 129માં કીધેલું છે. પછી સુપ્રીમ કોર્ટ જે છે હાઈએસ્ટ કોર્ટ ઓફ અપીલ છે, એટલે કે ભારતની અંદર કોઈ પણ કોર્ટ દ્વારા, કોઈ પણ ટ્રિબ્યુનલ દ્વારા, કોઈ પણ સ્પેશિયલ કોર્ટ દ્વારા, કોઈ પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા અથવા કોઈ પણ કોર્ટ ન્યાયાલય દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે તો એને સુપ્રીમ કોર્ટની અંદર પડકારી શકાશે. એ સર્વોચ્ચ કોર્ટ છે કે જ્યાં અપીલ કરી શકાય. અપીલનો મતલબ શું? કે જે ચુકાદો આવેલો છે એ ચુકાદાથી તમે સંતુષ્ટ નથી, તમને જે ચુકાદો આવેલો એનાથી તમે સંતુષ્ટ નથી, એનાથી તમને સંતુષ્ટ નથી તો તમે એની ઉપરી કોર્ટમાં એનો અપીલ કરો. તો છેલ્લે ક્યાં અપીલ કરી શકાય? સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટથી ઉપર બીજે ક્યાંય અપીલ કરી શકાય નહીં બરાબર. તો એ બધા 132, 133, 134 અને 136 એમાં એ કીધેલું છે કે હાઈએસ્ટ કોર્ટ ઓફ અપીલ છે. પછી રીટ જ્યુરિસ્ડિક્શન. સુપ્રીમ કોર્ટનું રીટ માટેનું જ્યુરિસ્ડિક્શન પણ છે. રીટનો મતલબ શું થાય? રીટનો મતલબ થાય ન્યાયિક આદેશ. આના અંતર્ગત શું કરવામાં આવે? સુપ્રીમ કોર્ટ જે છે એ આદેશ આપે બરાબર. હવે રીટ અલગ પ્રકારની હોય તો રીટ કેટલા પ્રકારની છે તમને ખબર હોય તો એની માટે તમારે યાદ રાખવાનું છે HMPCQ. HMPCQનો મતલબ શું થાય? હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, સર્ટિઓરરી અને કોવરન્ટ. તો આ 5 પ્રકારની રીટ જે છે એ સુપ્રીમ કોર્ટ ઇસ્યુ કરી શકે છે. એ અનુચ્છેદ 32 અનુસાર, આર્ટિકલ 32 અનુસાર. એ તમારે ડિટેલમાં જાણવું હોય તો રીટ માટેનો લેક્ચર છે એ તમે જોઈ લેજો અને HMPCQ એ પણ ડિટેલમાં સમજાવ્યું છે, એ બધું જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર. તો આ 6 જે છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયિક ક્ષેત્ર જ્યુરિસ્ડિક્શન છે. તો આના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. બાબતે ડિટેલમાં જાણવું હોય તો એની માટે મેં આ એક વિડીયો બનાવેલો તો બંધારણનો જે 26મા નંબરનો લેક્ચર જે છે L16 લેસન 26 26મા નંબરનો એમાં તમે જોઈ શકો છો. આની લિંક હું ડિટેલમાં આપી દઈશ. અને બંધારણ એમ લક્ષ્મીકાંતનું બુકનું જે છે એ મેં ગુજરાતીમાં એનાલિસિસ મૂકેલું છે. એ રોજે સાંજે 6 વાગે વિડીયો લેક્ચર આવે છે અને એ જે આખું પ્લેલિસ્ટ છે એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમને સારું લાગે તો તમે જોઈ લેજો.
સુપ્રીમ કોર્ટે બીજી શું વાત કીધી? અત્યારે સુપ્રીમ કોર્ટે જે છે એ વેક્સિનની જે પ્રાઇસ, વેક્સિનની જે કિંમત જે છે એની બાબતે પણ પોતાનું મંતવ્ય જે છે જણાવેલું છે. સુપ્રીમ કોર્ટની જે બેન્ચ હતી, જે બેન્ચ એના દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે સેન્ટ્રલ એટલે કે કેન્દ્ર સરકારને. શું પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે આ વેક્સિનની કિંમત જે છે, વેક્સિનની કિંમત એ કઈ રીતે નક્કી થાય છે? ઇટ આસ્ક્ડ વાય ડિફરન્ટ મેન્યુફેક્ચરર્સ વર રેટિંગ ધેર વેક્સિન્સ. એટલે હવે આની અંદર કેવું છે, ડિફરન્ટ અલગ અલગ આપે છે. આખો મુદ્દો શું છે? પહેલાં તો આ વેક્સિનની કિંમત જે છે એ એવી રીતે નક્કી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારને વેક્સિન જે છે એ સસ્તામાં મળે છે અને રાજ્ય સરકાર જે છે, અલગ અલગ રાજ્ય સરકાર, એને વેક્સિન મોંઘી પડે છે, એને એ થોડેક પૈસા જે છે વધારે થાય છે. તો આવી કિંમત કેમ અલગ અલગ છે એનો પણ પ્રશ્ન પૂછેલો છે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને. કંટ્રોલ ધ પ્રાઇસીસ એન્ડ બ્રિંગ ધેમ અંડર અ સ્ટેચ્યુટરી રિઝીમ અંડર અ ડ્રગ્સ કંટ્રોલ એક્ટ ઓર ધ પેટન્ટ્સ એક્ટ. તો સુપ્રીમ કોર્ટે સરકારને એવું કીધેલું છે, શું કીધેલું છે કે આ વેક્સિનની જે કિંમત જે છે એની કિંમત એને એક કાયદાકીય અંતર્ગત લાવો, સ્ટેચ્યુટરી એટલે કે એક કોઈ લો, કોઈ કાયદા અંતર્ગત લાવો. તો ભારતની અંદર બધી જે દવાઓ હોય, દવાઓની કિંમત જે છે એ ડ્રગ્સ કંટ્રોલ એક્ટ અનુસાર એની કિંમત નક્કી થાય અથવા તો પેટન્ટ્સ એક્ટ અનુસાર એની નક્કી થાય. તો એને સુપ્રીમ કોર્ટે એવું પણ કીધેલું સરકારને કે આ અલગ અલગ કિંમત જે છે એ હોવી જોઈએ નહીં, એક જ રેટ હોવો જોઈએ, વન નેશન વન રેટ હોવો જોઈએ. આ વેક્સિનની કિંમત શું છે? ભારત બાયોટેક દ્વારા જે વેક્સિન બનાવવામાં આવેલી છે એ જે કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં મળે છે અને રાજ્ય સરકારને 600 રૂપિયામાં મળે છે. તો ડબલ કરતાં જે અહીંયા જોઈએ તો 4 ગણા ભાવ છે, 4 ગણા ભાવ. રાજ્યને 4 ગણી મોંઘી મળે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટે જે વેક્સિન બનાવવામાં આવેલી છે એ કેન્દ્ર સરકારને 150માં મળે છે, રાજ્ય સરકારને 400માં મળે છે અને પ્રાઇવેટની અંદર તો 1200માં 600માં એ બધામાં મળે છે. તો આ જે કિંમતની અંદર, પ્રાઇસની અંદર જે મિસમેચ છે એની અંદર પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો કે આવું કેમ થાય છે? આ રાજ્યને પણ એક જ કિંમતથી કેમ નથી મળતી? અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કીધું છે કે આ બધી વેક્સિનની કિંમત જે છે એને કોઈ સ્ટેચ્યુટરી એટલે કે કોઈ કાયદાની બાબતની, કોઈ કાયદા અંતર્ગત લાવો, એટલે કે આ ડ્રગ એક્ટ જે છે એના અંતર્ગત લાવો અથવા પેટન્ટ એક્ટ અંતર્ગત લાવો, જેના કારણે આખા ભારતની અંદર વેક્સિનની કિંમત એક સમાન જળવાઈ રહે. થોડી વાત કરીએ ડ્રગ પ્રાઇસીસ કંટ્રોલ ઓર્ડર. ભારતની અંદર એક ઓર્ડર રજૂ કરવામાં આવેલો તો ડ્રગ પ્રાઇસીસ કંટ્રોલ, જેના અંતર્ગત ડ્રગ્સ એટલે કે દવાઓ જે છે એની પ્રાઇસ, એની કિંમતોને કંટ્રોલ, એને નિયંત્રિત કરવામાં આવે છે. ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર ઇઝ એન ઓર્ડર ઇસ્યુડ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ભારત સરકાર દ્વારા આ ઓર્ડર જે છે એ રજૂ કરવામાં આવેલો હતો. કોના અંતર્ગત? તો કે ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 નો ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ છે એની સેક્શન 3 અનુસાર સરકારે આ ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર જે છે એ રજૂ કરેલો હતો, જેના અંતર્ગત ભારતની અંદર ડ્રગ્સ, દવાઓની કિંમતો જે છે એનું નિયંત્રણ કરવામાં આવે છે. ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ આ કોની સાથે સંબંધિત છે? તો આ એક્ટ જે છે એ ભારતની અંદર જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, ઇસેન્શિયલ કોમોડિટી. ઇસેન્શિયલનો મતલબ શું થાય કે જે ખૂબ જ જરૂરી પ્રોડક્ટ જે છે, ખૂબ જ જરૂરી વસ્તુઓ જે છે એનો આની અંદર, કોમોડિટીઝ એટલે વસ્તુ, એનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આવી વસ્તુ જે છે આ તો બધાને મળી જવી જોઈએ, એની કિંમત જે છે નક્કી કરવામાં આવે છે. તો ઓર્ડર ઇન્ટર એલિયા પ્રોવાઇડ્સ ધ લિસ્ટ ઓફ ધ પ્રાઇસ કંટ્રોલ્ડ ડ્રગ, એટલે કે ડ્રગનું કિંમત, દવાની કિંમત ને બધું કેટલું હોવું જોઈએ એ નક્કી કરે છે. હવે આ ભારત સરકારે જે છે એ ડ્રગ્સ એટલે કે દવાઓની કિંમત નક્કી કરવા માટે એક ઓથોરિટી બનાવેલી છે. એ ઓથોરિટીનું નામ શું છે? તો કે NPPA એટલે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી. નેશનલ, રાષ્ટ્રીય લેવલની આ એક ઓથોરિટી છે જે ભારત દેશની અંદર ફાર્માસ્યુટિકલ, દવાઓના, ડ્રગ્સની કિંમત નક્કી કરવાનું કાર્ય કરે છે. તો NPPA વિશે પણ તમને ખબર હોવી જોઈએ. આર ઓલ ધ ડ્રગ્સ માર્કેટેડ ઇન ધ કન્ટ્રી અંડર ધ પ્રાઇસ કંટ્રોલ. તો એ બીજો પ્રશ્ન થાય કે શું ભારતની અંદર જેટલી પણ દવા છે, બધી દવા જે છે, બધી દવા એની કિંમત જે છે એ NPPA જ નક્કી કરે છે અથવા તો બધી દવા જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા આજે ઓર્ડર રજૂ કરવામાં આવેલો. કયો ઓર્ડર? તો કે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર. એના અંતર્ગત બધી જ દવાઈ જે છે? તો એનો જવાબ છે ના, બધી દવા એની અંતર્ગત આવતી નથી, બધી દવા એની ઓર્ડર અંતર્ગત આવતી નથી. પરંતુ એ ઓર્ડર અંતર્ગત માત્ર અને માત્ર કઈ આવે છે? માત્ર અને માત્ર એવી દવા આવે છે કે નેશનલ લિસ્ટ ઓફ ઇસેન્શિયલ મેડિસિન્સ. ઇસેન્શિયલ મેડિસિન એટલે કે જે ખૂબ જ જરૂરી દવાઓ જે છે, ખૂબ જ જરૂરી દવાઓ એ જ એની અંતર્ગત આવે છે, જે 2011માં રજૂ કરવામાં આવેલું હતું. કેન્દ્ર સરકાર દ્વારા આ એક લિસ્ટ, એક નેશનલ લિસ્ટ, રાષ્ટ્રીય લેવલનું લિસ્ટ બનાવવામાં આવેલું હતું, જેના અંતર્ગત જે ખૂબ જરૂરી દવાઓ જે છે એના નામ લખેલા હતા. એ દવા જે છે એની કિંમત જે છે એ આની અંતર્ગત આવે છે, બીજા આવતા નથી. વિચ કોન્સ્ટિટ્યુટ ધ લિસ્ટ ઓફ ધ શિડ્યુલ મેડિસિન. એના અંતર્ગત શિડ્યુલ મેડિસિન આપેલી છે જેનું કંટ્રોલ કરવામાં આવે છે. DPCO 2013 એના અંતર્ગત 600થી પણ વધારે દવા જે છે, ડ્રગ જે છે એનું નામ લખવામાં આવેલું છે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે Enforcing COVID-19 rule is state responsibility, says ECI. ECI એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું ચૂંટણી પંચ, જે ભારતના બંધારણના અનુચ્છેદ 324 અંતર્ગત બનાવવામાં આવેલી છે. તો આ ECI ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચે એવું કીધેલું છે કે આ જે COVID-19ના નિયમો જે છે એનું ઇન્ફોર્સ, એને લાગુ પાડવાનું કાર્ય જે છે એ સ્ટેટ, રાજ્યની જવાબદારી હતી. એ રાજ્યની જવાબદારી હતી અને રાજ્ય એમાં અસફળ રહ્યું છે. તમને એવું લાગે કે આ ECI, ચૂંટણી પંચ આવું શા માટે કહે છે? જો ચૂંટણી પંચ આવું કહે છે એની પાછળનું કારણ એ છે કે એક બે દિવસ પહેલા મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવેલું, મદ્રાસ હાઈકોર્ટે એવું કીધું કે આ ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ જે છે ભારતની અંદર જે કોવિડનો રાફડો ફાટી ગયો એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ ચૂંટણી પંચ જવાબદાર છે. કારણ કે ચૂંટણી પંચે આખા ભારતની અંદર અલગ અલગ જગ્યાએ ચૂંટણીનું આયોજન કરેલું હતું, ઇલેક્શનનું આયોજન કરેલું હતું. એના કારણે બધી રેલી થઈ હતી, બધા નેતાઓની બધા આવી ગયા હતા. એટલે આની માટે જે છે એ ચૂંટણી પંચ જવાબદાર છે કે એણે પરિસ્થિતિની સંગીનતાને સમજ્યા વગર એમને મતે ચૂંટણીનું આયોજન કરી નાખ્યું હતું. તો ચૂંટણી પંચ ઉપર કિલિંગ એટલે કે હત્યાનો આરોપ થવો જોઈએ અને હત્યાનો કેસ જે છે એની ઉપર થવું જોઈએ. આવું કોણે કીધું? મદ્રાસ
મદ્રાસ હાઈકોર્ટે કીધું. હવે કોઈ પણ હાઈકોર્ટ દ્વારા આવી વાત કહેવામાં આવે તો એની અંદર થોડોક ભાર રહેલો હોય છે, એની અંદર થોડીક મજબૂતાઈ રહેલી હોય છે. તમે અને હું કહ્યું તો એ વાતની અંદર એટલું કોઈ ભાર રહેલો ન હોય, પરંતુ મદ્રાસ હાઈકોર્ટ એટલે કે એક રીતની ઉચ્ચ કોર્ટ કહી શકાય, એ જ્યારે આવું કહે કે આજે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ચૂંટણી પંચ, ભારતનું ચૂંટણી પંચ છે એ જ તો ભારતની અંદર કોવિડ ફેલાવવા માટે જવાબદાર છે અને એની ઉપર હત્યાનો ગુનો જે છે એ લાગવો જોઈએ, બરાબર. અને આની પહેલાં બીજું એક વિદેશનું અખબાર જે છે, વિદેશનું ઓસ્ટ્રેલિયન ન્યૂઝ, ઓસ્ટ્રેલિયાનું એક અખબાર જે છે એના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારતની અંદર આ નરેન્દ્ર મોદી જે છે એ કોરોના ફેલાવવામાં શું છે તો કે સુપર સ્પ્રેડર છે. સુપર સ્પ્રેડરનો મતલબ શું? એવા વ્યક્તિ કે જેણે સૌથી વધુ કોરોના ફેલાવે છે. તો કે આ પોલિટિકલ પાર્ટીની જે બધી રેલીને એ બધું કરવાનું હતું, મિટિંગને એવું બધું કરવાનું હતું, સભાને એ બધું કરવાનું હતું, એના અંતર્ગત નરેન્દ્ર મોદીએ ઘણી બધી રેલીને એવું બધું કરેલું હતું અને એમને ભારતની અંદર કોવિડ જે છે ફેલાઈ દીધું હતું. એટલે એ સુપર સ્પ્રેડર છે, બરાબર. તો આવું અલગ અલગ ન્યૂઝપેપરને એવું બધું કહે છે. તો એના અંતર્ગત એના જવાબમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના ચૂંટણી પંચે એવું કીધું. શું કીધું? કે આ કોવિડ-19ના જે રૂલ્સ, નિયમો જે છે એનું ઇન્ફોર્સ એ લાગુ પાડવાનું જવાબદારી જે છે એ રાજ્યની જવાબદારી હતી. એટલે કે ટૂંકમાં ઇલેક્શન કમિશન ઉપર જે આરોપ મૂકેલો છે એની ઉપરથી એ છટકવાની કોશિશ કરી રહી છે, બરાબર. ટૂંકમાં એવું સમજો, મદ્રાસ હાઈકોર્ટ જે છે એણે આરોપ મૂક્યો કોની ઉપર? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના ચૂંટણી પંચ ઉપર, કે કોવિડ જે વકરી ગયો એમાં તમે જવાબદાર છો. તો ઇલેક્શન કમિશને એ આરોપ કોની ઉપર ઢોળી દીધો? એણે તેમ કહી દીધું કે અમે શું કર્યું? આ તો કે રાજ્યની જવાબદારી છે. શું રાજ્યની જવાબદારી છે? આ કોવિડના નિયમોનું પાલન કરવાનું એ રાજ્યની જવાબદારી. એટલે કે બધા એક ઇસકી ટોપી ઉસકે સર પે, આ એવું એક મુદ્દો ચાલી રહ્યો છે. ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચે શું કીધું કે ડીએમએ અંતર્ગત, ડીએમએનો મતલબ શું થાય? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત રાજ્યની જવાબદારી છે કે આ ડિઝાસ્ટર, જે સમસ્યા આવી ગઈ છે, જે મહામારી આવી ગઈ છે એનું કંટ્રોલ કરવું, એના નિયમોનું એનું પાલન કરવું. ડીએમએ વિશે એક અલગ વિડીયો છે એ તમે જોઈ લેજો, બરાબર. ડીએમએ વિશે તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ શું છે ને આ બધો, બરાબર. 2005માં બનાવવામાં આવેલો હતો. શા માટે બનાવેલો હતો એ પણ તમને ખબર હોવી જોઈએ. એની અંદર 3 ઓથોરિટી બનાવવામાં આવી છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમે સમજી શકો છો ડીએમએ એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત 3 પ્રકારની ઓથોરિટી બનાવવામાં આવેલી છે. એક કેન્દ્ર લેવલે, એક રાજ્ય લેવલે અને એક તો જિલ્લા લેવલે. કેન્દ્ર લેવલે જે બનાવવામાં આવેલી હોય છે એને શું કહે છે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, NDMA, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. રાજ્ય લેવલે જે બનાવવામાં આવેલી હોય છે એનું નામ હોય છે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. અને જિલ્લા લેવલે જે બનાવવામાં આવેલી છે એને કહેવાય ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, બરાબર. DMA, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત ડિઝાસ્ટર, કોઈ પણ ડિઝાસ્ટર આવેલું હોય, કોઈ પણ આવી સમસ્યા આવી ગઈ હોય, કોઈ પણ આવી મહામારી અથવા કોઈ પણ આવી આપત્તિ આવી ગઈ હોય, આપત્તિ, તો એને ડામવા માટે, એનું રક્ષણ કરવા માટે, એનો સામનો કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા લેવલે 3 ઓથોરિટી બનાવવાની હોય છે. 3 અહીંયા આપેલી છે, બરાબર. કેન્દ્ર લેવલે જે ઓથોરિટી બનાવેલી હોય NDMA, એના હેડ કોણ હોય છે? પ્રાઇમ મિનિસ્ટર હોય છે. રાજ્ય લેવલે જે બનાવેલી હોય એના CM હોય છે. અને અહીંયા જે જિલ્લા લેવલે બનાવેલી હોય એના જે ડેપ્યુટી કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જે છે એ એના હેડ હોય છે, બરાબર. અને કેન્દ્ર લેવલે જે બનાવેલી હોય એમાં PM એના હેડ હોય છે અને બીજા 10 સભ્ય પણ હોય છે, જેમાં ગૃહમંત્રી જે છે એ પણ એના હેડ, એનો પણ એની અંદર સમાવેશ થતો હોય છે, બરાબર. આર્ટિકલ જોઈએ તો ઇન્ટરનેશનલ રિલેશનની વાત કરે છે. ઈરાન US વોરશિપ એન્ગેજ્ડ ઇન અ ટેન્સ એન્કાઉન્ટર. હવે ઈરાન અને અમેરિકાના જે વોરશિપ, યુદ્ધ જહાજો જે છે એ એકબીજાની આમને સામને આવી ગયા છે અને એન્કાઉન્ટર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે કે બંનેના યુદ્ધ જહાજો, વોરશિપ જે છે એ આમને સામને આવી ગયા છે અને એક રીતે બંને એકબીજા ઉપર આક્રમણ અથવા હુમલો કરશે, એન્કાઉન્ટર કરશે, એ પ્રકારની પરિસ્થિતિ આવી ગઈ છે. અમેરિકા અને ઈરાનના વોરશિપ એટલે કે યુદ્ધ જહાજો કઈ જગ્યાએ? તો કે ગલ્ફની અંદર. ગલ્ફનો મતલબ શું થાય? ગલ્ફનો મતલબ થાય ખાડી, ઇન ધ ગલ્ફ. અને ધ ફર્સ્ટ સચ ઇન્સિડેન્ટ ઇન અબાઉટ અ યર, છેલ્લા 1 વર્ષની અંદર પ્રથમવાર આવું બનેલું છે. 1 વર્ષ પહેલાં બનેલું હતું, ટ્રમ્પની સરકાર હતી ત્યારે વારંવાર આવું થતું હતું. અત્યારે ફરીથી આ પ્રકારની વસ્તુ થઈ ગઈ છે, બરાબર. અને અમેરિકા અને ઈરાનને આમે તે પહેલેથી બનતું નથી. આમે તે અમેરિકાએ ઈરાન ઉપર ઘણા બધા સેન્કશન, ઘણા બધા પ્રતિબંધ મૂકેલા છે. પરંતુ આપણે જોયેલું છે કે આ જે બાઇડન આવેલા છે, બાઇડન જે છે એ ઈરાન પ્રત્યે થોડાક સોફ્ટ છે, થોડાક નરમ છે. એની ઉપર એટલા બધા સેન્કશન એવું બધું મૂકતા નથી. પરંતુ ટ્રમ્પે તો ઘણા બધા સેન્કશન એ મૂકેલા હતા. અહીં તમને એ પણ ખબર હોય છે ઈરાન અને અમેરિકાની વચ્ચે ન્યુક્લિયર ડીલ પણ થયેલી છે, ઈરાન અને અમેરિકાની વચ્ચે, જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું. શું નક્કી થયેલું હતું? કે અમેરિકા ઈરાન ઉપરના સેન્કશન, પ્રતિબંધો જે છે એ થોડા દૂર કરશે અને ઈરાન જે છે, ઈરાન એ ક્યારેય ન્યુક્લિયર પ્રોગ્રામ બનાવશે નહીં. એટલે કે ન્યુક્લિયર બોમ્બ બનાવશે નહીં, અણુ બોમ્બ ને એવું બધું બનાવશે નહીં. આ જે ટ્રીટી હતી, આ જે ડીલ હતી, એનું આખું નામ હતું JCPOA. JCPOA નો મતલબ શું થાય? જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન. આ જે ઈરાન ન્યુક્લિયર ડીલ જે છે એ ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી હતી. પરંતુ હકીકતમાં એક બાજુ ઈરાન હતું અને બીજી બાજુ ખાલી અમેરિકા નહોતું. અમેરિકાની સાથે નાટો ગ્રુપ પણ હતું અને યુરોપના ઘણા બધા દેશો હતા. બરાબર. અને જેવા તે ટ્રમ્પ હતા તો ટ્રમ્પના સમયની અંદર આ જે ઈરાન ન્યુક્લિયર ડીલમાંથી અમેરિકા જે છે એ બહાર ખસી ગયું હતું. P5+1 હતા, બરાબર. ટૂંકમાં એવું સમજો, ઈરાન ન્યુક્લિયર ડીલની અંદર એક બાજુ ઈરાન હતું અને બીજી બાજુ કોણ હતું? અમેરિકા. અને અમેરિકા સિવાય બીજા P5 પણ હતા. P5 એટલે કે પરમેનન્ટ મેમ્બર્સ, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, સુરક્ષા પરિષદની અંદર જે 5 સ્થાયી સભ્યો જે છે, એટલે કે ચીન, ફ્રાન્સ, જર્મની, રશિયા અને યુનાઇટેડ કિંગડમ, આ બધા હતા. અને યુરોપિયન યુનિયનને એ બધા પણ હતા, બરાબર. અને +1 ની અંદર ફ્રાન્સનો સમાવેશ થાય છે. એ પણ આની અંદર સામેલ હતું. પરંતુ જ્યારે બહાર નીકળવાની વાત હતી તો અમેરિકા એકલું પોતાની રીતે નીકળી ગયું. તો આ પણ તમને થોડો ઘણો એક અંદાજ હોવો જોઈએ.
હવે બીજી આપણે થોડી વાત કરીએ તો આપણે અહીંયા જીઓગ્રાફી રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ઈરાનનું ને એ બધાની વાત હોય તો આપણે ઈરાનને મેપમાં પણ જોઈ લઈએ. તો અહીંયા ભારતનો નકશો તમે જોઈ શકો છો. ભારતની અંદર અહીંયા તમે ગુજરાત જોઈ શકો છો. આ જે છે આ આખો અરબ સાગર છે. અરબ સાગરની અહીંયા જઈએ તો અહીંયા આપણે ઈરાન જોઈ શકે છે, બરાબર. અહીંથી અહીંયા ઈરાન આવેલું છે. ભારત જે છે એ ભારતની અંદર અહીંયા કંડલા બંદર આવેલું છે. ભારત ઈરાનની અંદર એક બંદર ડેવલપ કરી રહ્યું છે. કયું? ચાબહાર બંદર. કયું? ચાબહાર બંદર. ચીન જે છે એ પાકિસ્તાનની અંદર ગ્વાદર બંદર ડેવલપ કરી રહ્યું છે. એના કાઉન્ટરમાં ભારત જે છે એ ઈરાનની અંદર આ ચાબહાર બંદર જે છે એ બનાવી રહ્યું છે. થોડાક બંદર આપણે સમજવાની કોશિશ કરીએ અહીંયા લાઇનમાં, બરાબર. પ્રશ્ન પૂછાઈ જાય કે બંદર અમુક બંદરના નામ આપેલા હોય અને પૂછાઈ જાય. શું પૂછાઈ જાય કે ઈસ્ટ ટુ વેસ્ટ એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ અથવા પશ્ચિમથી પૂર્વ તરફ જે છે એને ગોઠવવાની કોશિશ કરો, બરાબર. તો આ બાજુ જે છે આ પૂર્વ છે ને આ પશ્ચિમ છે, બરાબર. તો પૂર્વથી પશ્ચિમ તરફ જઈએ તો સૌથી પહેલા કંડલા બંદર આવશે, પછી પાકિસ્તાનનું ગ્વાદર બંદર આવશે. આ કંડલા જે છે એ ભારતની અંદર ગુજરાતના કચ્છમાં આવેલું છે. પછી પાકિસ્તાનની અંદર ગ્વાદર આવશે, પછી ઈરાનની અંદર ચાબહાર આવશે અને ઈરાનનું તે બંદર અબ્બાસ. આ અલગ અલગ બંદર આવશે, બરાબર. અહીંયા ગલ્ફ ઓફ ઓમાન પણ આવેલું છે, તો આ તમને ખબર હોવી જોઈએ. અહીંયા નીચે ઓમાન નામનો દેશ પણ આવેલો છે, બરાબર. અહીંયા જે આખી સ્ટેટ જે છે એને સ્ટેટ ઓફ હોર્મુઝ કહે છે, સ્ટેટ ઓફ હોર્મુઝ કહે છે. તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. બીજો હવે મેપ આધારિત કેવો પ્રશ્ન પૂછી શકે એ આપણે જોઈએ. તો તુર્કી નામનો દેશ છે, તુર્કી નામનો દેશ એ કોની વચ્ચે આવેલો છે? બ્લેક સી અને કાસ્પિયન સીની વચ્ચે, બ્લેક સી અને મેડિટેરિયન સીની વચ્ચે, ગલ્ફ ઓફ સુએઝ અને મેડિટેરિયન સીની વચ્ચે અને ગલ્ફ ઓફ અકાબ અને ડેડ સીની વચ્ચે. તો કોની વચ્ચે આવેલો છે એ તમને ખબર હોવી જોઈએ. તુર્કીને આપણે ઘણી બધી વાર મેપમાં જોયેલું છે. અત્યારે ફરીથી મેપમાં જોઈએ અને આપણે પ્રશ્ન જે છે એનો જવાબ ગોતવાની કોશિશ કરીએ. અહીંયા તમે વિશ્વનો નકશો જોઈ શકો છો. આ આખું એશિયા છે. તુર્કી એક એવો દેશ છે કે જે એશિયા અને યુરોપ બંનેની અંદર આવે છે. એશિયા અને યુરોપ બંનેની અંદર આવે છે, બરાબર. તો હવે આપણે અહીંયા જોવાની કોશિશ કરીશું. તો અહીંયા ભારત છે અને અહીંયા તુર્કી છે. તો આ તુર્કી જે છે એ તમે જોઈ શકો છો અડધો અહીંયા જો આ આખું એશિયા છે. આ આખું એશિયા છે. કેમ? કારણ કે સાઉદી અરેબિયા અને ઈરાક ને ઈરાન આ બધા પણ એશિયાની અંદર આવે છે. તો તુર્કીનો અડધો ભાગ જે છે એ એશિયાની અંદર આવે છે અને આ બાજુનો ભાગ જે છે એ યુરોપની અંદર આવે છે. તો તુર્કી અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તુર્કી કોની વચ્ચે છે? તુર્કીની ઉપર બ્લેક સી છે અને નીચે મેડિટેરિયન સી છે. તો તુર્કી કોની વચ્ચે આવેલું છે? બ્લેક સી અને મેડિટેરિયન સીની વચ્ચે આવેલું છે. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તુર્કીનું પાટનગર કયું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. અંકારા એનું પાટનગર છે અને લીરા જે છે એ એની કરન્સી છે. આ તમને ખબર હોવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી વિશે વાત કરે છે. સેબી ટાઇટન રૂલ્સ ફોર પ્રોવિઝનલ ડેબ્ટ રેટિંગ. સેબી દ્વારા જે નિયમો જે છે નિયમો એને ટાઈટ એટલે કે મજબૂત કરી દેવામાં આવે છે. કોની માટેના નિયમો? તો કે પ્રોવિઝનલ ડેબ રેટિંગ. ડેબનો મતલબ શું થાય? ડેબનો મતલબ થાય દેણું. કોઈ વ્યક્તિ જે છે એ લોન લઈ અને જતું રહ્યું તો એનું એક રીતે આને ડેબ કહેવાય, એટલે કે આને ઉધાર કહેવાય, આને દેણું કહેવાય. તો આ જે ડેબ જે છે એને અમુક પ્રકારનું રેટિંગ આપવામાં આવે. આને રેટિંગ આપવામાં આવે. તમને પણ ખ્યાલ હશે. શું ખ્યાલ હશે? કે તમે એમેઝોનમાંથી, ફ્લિપકાર્ટમાંથી અથવા ઓનલાઈન કોઈ પણ શોપિંગ કરો તો શોપિંગ તમે એ વસ્તુ ખરીદી લીધી હોય પછી તમારે આ રેટિંગ અને રિવ્યૂ આપવાનું, એટલે કે 5 સ્ટાર આપવાનું, 4 સ્ટાર આપવાનું. તમે કોઈ પણ મૂવી જોયેલું હોય અથવા કોઈ પણ જગ્યાએ ફરવા ગયેલા હોય તો અહીંયા પણ તમે અમુક પ્રકારનું રેટિંગ આપતા હોય. તો બસ એવી જ રીતે જે ડેબ એટલે કે જે ઉધાર જે છે એવી રીતે કંપનીને અને બેંકને એ બધાને પણ અમુક પ્રકારનું રેટિંગ મળતું હોય. ફોર એક્ઝામ્પલ માની લો કે તમે એસબીઆઈની અંદર જાઓ, બરાબર. અને એસબીઆઈની અંદર તમે જાઓ અને તમે આજે એવું કહ્યું મારે એકાઉન્ટ ઓપન કરવું છે. તો તમે પહેલાં એક ઓફિસની અંદર જાઓ અને અહીંયા કહ્યું કે મારે એકાઉન્ટ ઓપન કરવું. તો એવડે શું કે અહીંયા નહીં, આ સામે બીજી વિન્ડો નંબર 2 ઉપર જાઓ. વિન્ડો નંબર 2 ઉપર જાઓ તો કે અહીંયા નહીં, તમે વિન્ડો નંબર 5 ઉપર જાઓ. પછી અહીંયા વિન્ડો નંબર 5 ઉપર જાઓ તો તમારે બ્રાન્ચ મેનેજરને મળવું પડશે. બ્રાન્ચ મેનેજરને મળો તો એવું કંઈક તમારે ક્લાર્કને મળવું પડશે. મતલબ કે તમે અહીંથી અહીંયા ઓલા આ અલગ અલગ જગ્યાએ ધક્કા ખાઓ અને પછી તમને કોઈ પૂછે કે એસબીઆઈને તમે કેટલું રેટિંગ આપશો તો તમે એની આધારે તમે રેટિંગ આપો, બરાબર. પરંતુ એવી જ રીતે લોન જે છે લોનને પણ રેટિંગ આપવામાં આવે, કંપનીને પણ રેટિંગ આપવામાં આવે. લોનને કઈ રીતે રેટિંગ આપવામાં આવે? માની લો કે એબીસી નામની કંપની જે છે, એબીસી નામની કંપની એ એસબીઆઈ પાસેથી લોન લે છે, બરાબર. તો આ એબીસી કંપની જે છે એની હાલત કેવી છે? એની ફાઇનાન્શિયલ કન્ડિશન, નાણાકીય કન્ડિશન કેવી છે? નાણાકીય પરિસ્થિતિ કેવી છે? એની પાસે કેટલું બજેટ છે? એ અત્યારે ખુદ જે છે એના શેરની કિંમત કેટલી છે? આ બધી વસ્તુના આધારે એબીસી કંપની જે છે, એબીસી કંપની એનું રેટિંગ નક્કી થાય અને એના આધારે જે છે એ નક્કી થાય કે એને જે લોન આપવાની છે એ લોનનો વ્યાજદર કેટલો હોવો જોઈએ, બરાબર. તો આને ડેબ રેટિંગ. તો સેબી દ્વારા અત્યારે નિયમો જે છે મજબૂત કરી દીધેલા છે. કોની માટેના? ડેબ રેટિંગ એજન્સી માટેના. સેબી કેમ આઉટ વિથ અ ન્યૂ ફ્રેમવર્ક. સેબીએ એક નવો ફ્રેમવર્ક બનાવેલો છે જેના કારણે સ્ટ્રેન્થન એટલે મજબૂત કરી દીધેલી છે પોલિસી ઓન પ્રોવિઝનલ ક્રેડિટ રેટિંગ એજન્સી. ભારતની અંદર જે ક્રેડિટ રેટિંગ એજન્સી જે છે એના દ્વારા સીઆરએ એટલે કે ક્રેડિટ રેટિંગ એજન્સી ભારતની અંદર જે ક્રેડિટ એટલે કે રેટિંગ આપવાનું જે કાર્ય કરે છે, રેટિંગ આપવાનું કાર્ય એની એજન્સી એની માટેના નિયમો જે છે એ મજબૂત કરી દીધેલા. પહેલાં તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. શું રેટિંગ બાબતે જો સૌથી સારામાં સારું ઊંચું રેટિંગ હોય તો એને AAA કહે છે. AAA રેટિંગનો મતલબ શું કે આ સર્વોચ્ચ લેવલનું રેટિંગ છે, સર્વોચ્ચ લેવલનું. હવે રેટિંગની અંદર બીજું સમજો. રેટિંગની અંદર કેવું હોય કે જેટલું ઊંચું રેટિંગ હોય ત્યાં વ્યાજ દર ઓછો હોય. કેમ વ્યાજ દર ઓછો હોય? મતલબ કે ફોર એક્ઝામ્પલ સમજો કે તમે કોઈ વ્યક્તિને લોન આપો છો, બરાબર. હવે એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ પાસેથી લોન પાછી આવવાની સંભાવના માની લો કે 100% છે. એ વ્યક્તિ વિશ્વાસુ છે, એ વ્યક્તિ કેવો છે? વિશ્વાસુ. તો લોન પાછી આવવાની સંભાવના 100% છે. તો પછી તમને વ્યાજ ઓછું મળશે. વ્યાજ કેવું મળશે? ઓછું મળશે. પરંતુ માની લો કે કોઈ બીજો વ્યક્તિ, તમે એકદમ લુખ્ખા વ્યક્તિને લોન આપો છો, અને એની પાસેથી પૈસા પાછા આવવાની સંભાવના કેવી છે? 50%. એટલે કે કંઈ કહી ન શકાય.
શકાય, 50%માં આવી જાય, 50%માં ન આવી જાય. તો વ્યાજદર કેવો હશે? તો તમે વ્યાજદર કેવો રાખશો? ખૂબ જ ઊંચો રાખશો. વ્યાજદર કેવો રાખશો? ઊંચો રાખશો. તો એવી રીતે આ રેટિંગ જે છે એના આધારે નક્કી થાય. ઊંચામાં ઊંચું રેટિંગ એવું છે ટ્રિપલ એ નામનું રેટિંગ જે છે ઊંચામાં ઊંચા છે. જેમ રેટિંગ ઊંચું હોય એમ લોન વ્યાજનો દર જે છે એ ઓછો હોય. બરાબર, આ તમને ખબર હોય. વિશ્વની અંદર જોઈએ તો ત્રણ મોટી રેટિંગ એજન્સી છે. કઈ? એક તો મૂડીઝ, એક તો S&P અને એક તો ફીચ. S&P નો મતલબ શું થાય? S&P નો મતલબ થાય સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર. આ બધી જે કંપની જે છે એ અમેરિકાની છે. કોની છે? અમેરિકાની છે. અને ઘણી બધી વાર ભારતે એવી પણ કોશિશ કરેલી છે. અત્યારનું જે ઇકોનોમિક સર્વે આવેલું હતું 2021ના ઇકોનોમિક સર્વેની અંદર એવું પણ કીધેલું છે કે ભારત જે છે ભારતનું રેટિંગ, ભારતની જે લોન હોય, ભારતનું રેટિંગ, આ જે યુરોપિયન કંપની, આ જે અમેરિકાની કંપનીઓ જે છે, આ રેટિંગ આપવાવાળી કંપની, એ ભારતનો ગ્રેડ જે છે એ ઓછો રાખે છે. જાણી જોઈ અને ભારતનો ગ્રેડ જે છે ઓછો રાખે છે. મેં તમને પહેલાં જ કીધું, માની લો કે A પ્રકારનું રેટિંગ હોય, માની લો કે ભારત સરકારનું રેટિંગ A પ્રકારનું છે. ભારત સરકારને આ મૂડીઝવાળા A પ્રકારનું રેટિંગ આપે છે. તો ભારત સરકાર વિદેશની અંદર અથવા કોઈ પણ જગ્યાએ લોન લેવા જશે તો એને ઓછો વ્યાજદર આપવો પડશે. કેવો? ઓછો વ્યાજદર આપવો પડશે. પરંતુ મેં તમને કીધું કે ઇકોનોમિક સર્વે અનુસાર એવું કીધેલું છે કે આ કંપનીઓ જે છે, આ કંપનીઓ એ ભારતનું રેટિંગ જાણી જોઈ અને નીચે રાખે છે. હવે માની લો કે ભારતનું રેટિંગ A માંથી કરી નાખે કે A3 પ્રકારનું રેટિંગ રાખે. હવે ભારત સરકારનું રેટિંગ A3 હોય તો ભારત સરકાર જ્યારે લોન લેવા જશે તો ભારતે વધુ વ્યાજદર આપવું પડશે. વધુ વ્યાજ આપવું પડશે તો એ આપણી માટે જ નુકસાન છે. બરાબર, તો આટલું થોડું તમને ખ્યાલ આવ્યો છે. ફરીથી જોઈએ, મૂડીઝ, S&P અને ફીચ, આ શું છે? રેટિંગ આપવા માટેની આંતરરાષ્ટ્રીય એજન્સી છે. સૌથી ઊંચામાં ઊંચું રેટિંગ કયું છે? A. ત્રણેયની અંદર A જે છે એ ઊંચામાં ઊંચું રેટિંગ છે. A ઊંચામાં ઊંચું રેટિંગ છે. પછી વાત કરીએ તો મૂડીઝની અંદર A1 જે છે એ એની કરતાં નીચેનું છે. પછી A2 એની કરતાં નીચેનું, A3 એની કરતાં નીચેનું. બધાની અંદર એ અલગ અલગ છે. A+ ને આની અંદર A+ ને એવી રીતે રેટિંગ છે. બરાબર, ઊંચામાં ઊંચું રેટિંગ જે છે એ તમારે યાદ રાખવાનું છે. A જે છે એ ઊંચામાં ઊંચું રેટિંગ છે. જેમ રેટિંગ ઘટતું જાય એમ વ્યાજદર જે છે એ વધતો જાય. આ તમને ખબર જોઈએ. હવે આની અંદર રેટિંગની અંદર જોઈએ તો આજે આ રેડ લાઈન દોરેલી છે એની નીચેના જે બધા રેટિંગ છે, એટલે કે BA1, BB+, BA2, BA3, આ બધા રેટિંગ જે છે, આ બધા રેટિંગ જે છે એને જંક ગણવામાં આવે છે. જંકનો મતલબ શું થાય? આ બધા રેટિંગ કચરો છે. એક રીતે કેવો છે? કચરો. એક રીતે કેવા છે? જંકને એકદમ ગુજરાતીમાં કહે ભંગાર. આ બધા રેટિંગ કેવા છે? ભંગાર. એટલે કે આ બધા રેટિંગ જે છે આની અંદર કોઈ દેશ આવતું હશે, આની અંદર કોઈ દેશ અથવા કોઈ બેંક આવતી હશે તો આમને લોન મળશે નહીં, અથવા તો લોન જે છે એ ખૂબ જ ઊંચા વ્યાજ દરે મળશે, કારણ કે આ બધો ભંગાર રેટિંગ છે. તો આ આખો મુદ્દો છે. તો અત્યારે શું થયું? અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે સેબી દ્વારા ભારતની જે રેટિંગ એજન્સી જે છે એની માટેના નિયમો જે છે એ સ્ટ્રિક્ટ મજબૂત કરી દેવામાં આવે છે. એની માટેનું ગાઈડલાઈન જે છે એ સેબીએ રજૂ કરી દીધું છે. રેટિંગ એજન્સી CRA શું છે એ તમને ખ્યાલ આવી ગયો. કેવી રીતે રેટિંગ આપવામાં આવે? ઊંચામાં ઊંચું રેટિંગ AAA નું છે એ પણ તમને ખ્યાલ આવી ગયો. જંક રેટિંગ શું છે? કચરો રેટિંગ શું છે? ભંગાર રેટિંગ શું છે? એ પણ તમને ખ્યાલ આવી ગયો. વ્યાજનો દર અને રેટિંગને કઈ રીતે લેવા દેવા છે એ પણ આપણે જોઈ લીધું. હવે આપણે જોઈએ ઇસ્યુઝ રિલેટેડ ટુ ક્રેડિટ રેટિંગ એજન્સી ઇન ઇન્ડિયા. ભારતની અંદર ક્રેડિટ રેટિંગ એજન્સી જે છે, અલગ અલગ એજન્સી જે છે ભારતની, ક્રિસિલ ને અલગ અલગ કંપની છે, એની સાથે કયા ઇસ્યુ, કયા મુદ્દા જોડાયેલા છે એ આપણે થોડા સમજવાની કોશિશ કરીએ. પહેલાં તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. ઘણી બધી વાર ભારતની અંદર જે CRA હોય, ક્રેડિટ રેટિંગ એજન્સી હોય, એને જે હવે જો કોઈ પણ એજન્સી છે ક્રેડિટ રેટિંગ એજન્સી, એટલે કે આ રેટિંગ આપવાનું કાર્ય કરતી હોય તો એ કંપની, એ એજન્સી ચાલવા માટે પણ એને ફંડિંગની જરૂર પડશે, એને પૈસાની જરૂર પડશે. તો એની પાસે આ પૈસા ક્યાંથી આવશે? એ ખુદ તો એ કોઈ બિઝનેસ તો કરતી નથી, એ કોઈ વેપાર તો કરતી નથી, તો એની પાસે પૈસા ક્યાંથી આવશે? એની પાસે પૈસા જે છે ફંડિંગ દ્વારા આવશે. અલગ અલગ લોકો એને ફંડ કરશે, અલગ અલગ લોકો એને દાન આપશે. તો એને ફંડિંગ કોણ આપે છે? એને ફંડિંગ આપે છે અલગ અલગ કંપની, એને અલગ અલગ કંપની દાન આપે છે. હવે તમે એક વસ્તુ સમજો, માની લો કે ભારતની અંદર કોઈ એક તમે રેટિંગ એજન્સી બનાવો છો, તમે એક રેટિંગ એજન્સી બનાવો છો, એટલે કે CRA બનાવો છો, ક્રેડિટ રેટિંગ એજન્સી બનાવો છો, તો તમારી પાસે તો કોઈ ફાયદો થવાનો નથી. એટલે તમને અલગ અલગ જગ્યાએથી ફંડ, અલગ અલગ જગ્યાએથી દાન મળશે. હવે તમને રિલાયન્સ નામની કંપની જે છે એ સૌથી વધુ દાન આપે છે, રિલાયન્સ નામની કંપની સૌથી વધુ દાન આપશે, તો તમે રિલાયન્સ જે છે એનું રેટિંગ જે છે એ ઊંચું રાખશો ને, અથવા ટાટાવાળા તમને સૌથી વધુ દાન આપે છે તો તમે ટાટાવાળાનું જે છે એ ઊંચું રાખશો, એની ઊંચી રાખશો. તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઘણી બધી વાર એવું થાય છે, ભારતની અંદર એવું જોવા મળે છે કે CRA જે છે એને મોટી કંપની જે છે એ દાન આપે છે, એટલે એના કારણે ઘણી બધી વાર એનું રેટિંગ એ ખરાબ હોય, એનું રેટિંગ ઓરિજિનલમાં ખરાબ હોય, તેમ છતાં પણ આ ઊંચું બતાવી દે છે, આ રેટિંગ એજન્સી જે છે એ ઊંચું બતાવી દે છે. હવે બીજું તમારે એ પણ સમજવું છે કે રેટિંગ એજન્સી જે છે એનાથી બીજો પણ ઘણો બધો ફાયદો થાય. માની લો કે કોઈ વ્યક્તિ જે છે એ ખાલી રોકાણનું જ કાર્ય કરે છે, રોકાણકાર છે, એ શું કરે છે? રોકાણકાર. માની લો કે કોઈ બહુ મોટો બિઝનેસમેન છે, એ અલગ અલગ જગ્યાએ પૈસા રોકવાનું કાર્ય કરે છે, તો એ રોકવાનું કાર્ય, પૈસા રોકશે, માની લો કે ABC નામની કંપનીમાં એને પૈસા રોકવાના છે, તો એ કોના આધારે રોકશે? એ આ રેટિંગના આધારે રોકશે. બરાબર, રેટિંગના આધારે માની દેશે, એને એ જોશે કે AAA પ્રકારનું રેટિંગ છે. બરાબર, તો કે હવે આમાં મારા પૈસા કેવા છે? આમાં મારા પૈસા સેફ છે, આની અંદર તો હું રોકાણ કરી શકીશ. પરંતુ માની લો કે જંક પ્રકારનું રેટિંગ હશે તો એની અંદર પૈસા રોકતા પહેલા ઘણો બધો લાખો વાર વિચાર કરશે, કારણ કે એની અંદર પૈસા જવાની રિસ્ક જે છે એ ખૂબ વધુ રહેલી છે. એવી જ રીતે જેવી રીતે તમે સમજો, માની લો કે તમે ઓનલાઈન શોપિંગ કરો છો, એમેઝોન ઉપરથી માની લો કે તમે કંઈક મંગાવો છો અને તમે જોવો છો કે આનું રેટિંગ, આના રિવ્યૂ એકદમ ખરાબ છે. માની લો કે તમે પ્રોડક્ટ
તમારે લેવાની છે એલઈડી લેવાનું છે એલઈડી બરાબર. અને તમે રિવ્યૂ જુઓ કે હા એલઈડી તો એકદમ બકવાસ છે, ક્વોલિટી એકદમ બકવાસ છે, સર્વિસ ખરાબ છે, તમે આવું જોવો તો તાત્કાલિક તમે અહીંયાથી ખરીદશો નહીં અને ક્યાંક બીજેથી ખરીદશો બરાબર. તો એવું જ આ રેટિંગનું છે. રેટિંગ એજન્સીનો બીજો ઇસ્યુ જોઈએ તો લેક ઓફ એબિલિટી ટુ પ્રિડિક્ટ. ભારતની અંદર જે રેટિંગ એજન્સી જે છે એ પ્રિડિક્ટ એટલે કે ભવિષ્યવાણી કરવામાં અસમર્થ છે, અસમર્થ. હવે આ રેટિંગ એજન્સી જે છે એને ભવિષ્યની અંદર પણ કહેવું જોઈએ કે ભવિષ્યની અંદર માર્કેટની અંદર આવી વસ્તુ થવાની છે, માર્કેટ ઊંચું જવાનું છે અથવા માર્કેટ નીચું જવાનું છે, અથવા રિલાયન્સ કંપનીનું રેટિંગ આપતું હોય તો એને કહેવું હોય કે રિલાયન્સ કંપનીના શેરની અંદર આટલો ઉછાળો આવવાની શક્યતા છે, એનું રેટિંગ ભવિષ્યમાં વધશે અથવા ઘટશે, એવી પણ ભવિષ્યવાણી કરવી પડે બરાબર. પરંતુ આ બધી બાબતની અંદર ભારતની રેટિંગ એજન્સી જે છે એ અસફળ, એબિલિટી એની છે નહીં. પછી નેગ્લિજન્સ એન્ડ ઇનકોમ્પિટન્સ. ભારતની જે રેટિંગ એજન્સી જે છે એની મેથોડોલોજી એ કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે એ પણ થોડી વેગ છે, એ પણ થોડી અસ્પષ્ટ છે, એની અંદર પણ સમસ્યા જોવા મળે છે. પછી વાત કરીએ તો પોલિસીની એ બધાની અંદર પણ સમસ્યા જોવા મળે છે અલગ અલગની અંદર બરાબર. તો રેટિંગ એજન્સીની અંદર આ મુદ્દો છે એ પણ તમને ખબર છે. ઇકોનોમિક સર્વે પણ એના વિશે વાત કરેલી હતી. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.